નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત, ગદ્ય 20, જેનું નામ છે સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્ય, એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતા. આપણે અત્યાર સુધીમાં કુલ 19 પાઠ પૂર્ણ કરેલા છે અને આજે 20મો પાઠ શરૂ કરીએ છીએ. તો 20મો પાઠ જે છે એમાં સંસ્કૃત ભાષાની કેટલીક વિશેષતાઓ છે તે અહીંયા દર્શાવેલી છે. સંસ્કૃત ભાષાની 8 વિશેષતાઓ બતાવી છે. કેટલી વિશેષતા બતાવી છે? તો કે 8 વિશેષતાઓ. સંસ્કૃત ભાષા જે છે એ ભારતની પ્રાચીનમાં પ્રાચીન, એટલે કે જૂનામાં જૂની ભાષા છે. આપણે આના પહેલા એક વર્ચ્યુઅલ ક્લાસ લીધેલો, ત્યારે આપણે આ સંસ્કૃત ભાષા વિશે થોડી વાતો કરેલી. આપણી એક સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા છે અને માત્ર ભારતીયની જ ભાષા નહીં, પણ વિશ્વની અનેક જે ભાષા છે એની જનની છે. સંસ્કૃત ભાષાને વિશ્વની દુનિયામાં જેટલી ભાષાઓ છે એ ભાષાની માતા કહેવામાં આવી છે. જનની કે માતા. અત્યારે આપણે જોઈએ તો બોલચાલની ભાષામાં સંસ્કૃત ભાષા એટલી બધી રહી નથી. અત્યારે જોઈએ તો હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, આ બધી ભાષાઓ આપણને વધારે જોવા મળે છે. પણ કહેવાય છે કે આ સંસ્કૃત ભાષા જે છે એ દરેક ભાષાની જનની છે અને એમાંથી સર્વત્ર, એટલે બીજી બધી ભાષાઓ છે એમાંથી એ ઉત્પન્ન થયેલી છે. તો જોઈએ, વયમ જાનીએ. વયમ એટલે આપણે. વયમ એટલે આપણે. જાનીમાં એટલે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ. યત સંસ્કૃત ભાષા, કે સંસ્કૃત ભાષા સર્વાસા ભારતીયમ ભાષાણામ. સંસ્કૃત ભાષા સર્વાસા એટલે કે બધી ભાષાઓની જનની વર્તતે. જનની એટલે કે માતા છે, જનેતા છે. માતા છે. ચ અથ, ચ એટલે અને, અથ એટલે હવે. અને હવે સંસારે યા ભાષા, આ સંસારમાં યા ભાષા એટલે કે જે ભાષા સંતિ, એટલે કે આ સંસારમાં જે ભાષા છે તાસુ સા પ્રાચીનતમ ભાષા, તેમાં તે સૌથી જૂનામાં જૂની ભાષા છે, સૌથી પ્રાચીન ભાષા છે. અસ્યા ભાષાયા, આ ભાષામાં અનેકવિધ વૈશિષ્ટ્યમ અસ્તિ, આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ, અહીં ઉદાહરણ રૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ, કેટલીક વિશેષતાઓ આપણે જોઈએ. ફરીવાર પ્રથમ પેરેગ્રાફ. વયમ જાનીમઃ, વયમ એટલે આપણે, જાનીમ એટલે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની માતા છે અને હવે સંસારમાં જે ભાષા છે તે ભાષામાં તે પ્રાચીન ભાષા છે અને આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે, જે અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ આપણે પ્રદર્શિત કરીએ છીએ. તો
વિશેષતામાંની પ્રથમ વિશેષતા એનો એક પેરેગ્રાફ આપેલો છે. દરેક વિશેષતાના એક એક પેરેગ્રાફ છે. તો જોઈએ પ્રથમ વૈશિષ્ટ્ય એટલે કે પહેલી વિશેષતા. તો સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા શું છે? તો કે સંસારસ્ય સમસ્તેષુ, સંસારના સમસ્ત એટલે કે બધા પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ, બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ વર્તતે. જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. પેલી વિશેષતા શું કે છે? કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. કુલ વેદ આપણે 4 છે, તમે બધા જાણો છો. તો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. અયમપી, આ પણ સંસ્કૃત ભાષાયા એવ ગ્રંથ, આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ ઋગ્વેદ જે છે, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, તો આ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે ઋગ્વેદ. એવં સંસારસ્ય પ્રથમમ, આમ સંસારનું પહેલું પુસ્તક, તો સંધિ છૂટી પડે છે, પુસ્તકમ અપી એટલે કે પુસ્તક પણ, પુસ્તકમ અપી એટલે કે પુસ્તક પણ કયું છે? તો કે સંસ્કૃતસ્ય એવ, સંસ્કૃતનું જ છે. સંસ્કૃતસ્ય વત્તા એવ, એવ એટલે જો સંસ્કૃત શબ્દ ઉપર ભાર મૂકવો છે. નતુ કસ્યચિત અન્યસ્ય ભાષા, અન્ય ભાષા એટલે કે બીજી કોઈ ભાષાનું નહીં. પ્રથમ વિશેષતા, સંસારના બધા પુસ્તકાલયોમાં સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. અને આ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ સંસ્કૃતનું પ્રથમ પુસ્તક એટલે કે પહેલું પુસ્તક સંસ્કૃતનું જ છે, બીજી કોઈ અન્ય ભાષાનું નહીં. સંસારનું સૌથી પહેલું પુસ્તક હોય તો તે સંસ્કૃતનું જ છે. અને એમાં પણ ગ્રંથ કયો? તો ઋગ્વેદ, કોઈ બીજી ભાષાનો નહીં. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, પહેલી વિશેષતાની વાત કરી. હવે કે છે કે બીજી વિશેષતા કઈ છે? દ્વિતીયમ વિશેષતા, બીજી વિશેષતા તો કે સંસ્કૃત ભાષાયા યા વર્ણમાલા, સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તત્ર વર્ણક્રમ નિર્ધારિત વર્તતે, ત્યાં વર્ણનો ક્રમ નિર્ધારિત એટલે કે નક્કી કરાયેલો હોય છે. બીજી વિશેષતામાં શું કહે છે કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તે વર્ણનો ક્રમ નક્કી કરાયેલો હોય છે. સહ વૈજ્ઞાનિક ચ તાર્કિક અસ્તિ, સહ વૈજ્ઞાનિક ચ તાર્કિક અસ્તિ, તે વૈજ્ઞાનિક અને તાર્કિક એટલે કે તર્કબદ્ધ હોય છે. સર્વેભ્ય માનવેભ્ય એટલે કે બધા મનુષ્યને, સર્વેભ્ય
માનવીય ભેદ એટલે કે બધા મનુષ્યને પ્રકૃતિ તો એટલે કે કુદરત, પ્રકૃતિનો શબ્દ અહીંયા લેવાનો છે. કુદરત એટલે કે ભગવાન. કુદરત માનવીય ભેદ એટલે કે મનુષ્યને સર્વેભ્ય માનવેભ્ય એટલે કે બધા મનુષ્યને પ્રકૃતિત એટલે કે કુદરત પાસેથી યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ, યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ, યત એટલે કે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે, તસ્ય અનુસરણમ તેનું અનુકરણ કરીને, કૃત્વાય કરીને તેનું અનુકરણ કરીને અત્ર વર્ણમાળાના આ વર્ણમાળામાં વર્ણાના ક્રમ નિર્ધારિત વર્તે, વર્ણનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય એટલે કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે, અનુસાર એટલે કે પ્રમાણે, ઉચ્ચારણ તંત્રના પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણ એટલે કે અકારનું અ શબ્દ જે છે અકારનું ઉચ્ચારણ પ્રથમમ ભવતિ પહેલા થાય છે. જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે અ શબ્દ પહેલા આવે છે. અતઃ વર્ણમાલાયામ આથી વર્ણમાલામાં પણ અકાર પ્રથમ હોય છે. પ્રથમમ વર્તતે, વર્તતે એટલે હોય છે. એવમ એવ સંધિ છૂટી પડે છે. એવમ વત્તા એવ એવી જ રીતે વ્યંજન વર્ણેષુ વ્યંજન વર્ણોમાં કકારસ્ય ક્રમ, કકારનો ક્રમ પૂર્વ પહેલા, ચકારસ્ય ક્રમ પશ્ચાત અને ચકારનો ક્રમ પછી છે. તસ્ય અપી, તસ્ય અપી સંધિ પરીક્ષામાં પૂછાય તો તસ્ય વત્તા અપી, તો તેનું પણ કારણમ ઇદમ એવ, ત્રણ શબ્દ છૂટા પડે છે. કારણમ ઇદમ એવ, કારણમ ઇદમ એવ, આ જ કારણ છે. ઇદમ એટલે આ અને એવ એટલે જ, આ જ કારણ છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલા હોય છે. આપણે કક્કો હોય ત્યારે ક સૌથી પહેલા આવે છે અને ચકારનો ક્રમ જે છે એ પછીનો હોય છે. ચ જે છે એ ક પછી જ આવે છે. તો તેનું પણ આ જ કારણ હોય છે. અન્ય શું ભાષા શું? બીજી ભાષાઓમાં એટલે કે બીજી અન્ય ભાષાઓમાં યા વર્ણમાલા સંધિ, યા એટલે જે વર્ણમાલા છે તત્ર ત્યાં એતાદૃશ તાર્કિક આવો તર્કસંગત, તાર્કિક એટલે તર્કસંગત તાર્કિક એટલે તર્કસંગત, આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી મળતો નથી.
શું કે છે બીજી વિશેષતામાં કે ઉચ્ચાર તંત્ર પ્રમાણે અકારનો ક્રમ પહેલા હોય છે અને ચકારનો ક્રમ પછી હોય છે અને તેનું પણ આ જ કારણ છે કે અન્ય શું ભાષા છે બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે બીજી ઘણી બધી ભાષાઓ છે એમાં પણ વર્ણમાળા તો છે જ તો બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી ત્યાં આવો તર્કસંગત અને પાછો વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે વિશેષતા પૂરી કરીએ છીએ અને એની પછીની વિશેષતા આપણે આના પછીના પીરિયડમાં ભણીશું તો આજે હોમવર્કમાં મેં અમુક શબ્દોની નોંધ કરી છે અને પુસ્તકની પાછળ પણ બીજા ઘણા બધા શબ્દો આપેલા છે જે તમને યોગ્ય લાગે એ તમારા શબ્દની નોંધ તમારે પાકી નોટમાં કરવાની છે અને આ બે વિશેષતા મેં જે ચલાવી બે પેરેગ્રાફમાં તો બે પેરેગ્રાફનું ભાષાંતર તમારે લખી નાખવાનું છે અને ત્યાર પછી એને તમારે મોઢે પાકું કરી નાખવાનું છે તો આના પછીના પીરિયડમાં આપણે પાછળનો ભાગ ચલાવીશું ધન્યવાદ આભાર